વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું પ્રકરણ 10 નો પ્રમેય 10.2. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તો પ્રમેય કેવા શું માંગે છે તે સમજીએ. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આ પ્રમેય માર્ચ 2022, માર્ચ 2023, માર્ચ 2024 અને જુલાઈ 2023માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે પ્રમેય શરૂ કરીએ. તો વાત વર્તુળની થાય છે. સૌથી પહેલા તો તે દોરી લઈએ. આપણે વર્તુળ દોરી લીધું. પછી કીધેલું છે કે બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. જ્યારે પણ વર્તુળની બહાર બિંદુ હોય અને એ બિંદુમાંથી સ્પર્શક દોરવાનો હોય ને, તો વર્તુળને બે સ્પર્શક મળે, કંઈક આવી રીતે. હવે આપણે નામ આપી દઈએ. ઓ કેન્દ્રિત વર્તુળ દોર્યું, બહારનું બિંદુ P આપી દઈએ અને બંને સ્પર્શકોમાં Q અને R નામ આપી દઈએ. અને આ જ આપણો પક્ષ થશે. તો પક્ષમાં લખવાનું O કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PQ અને PR છે. અને સાધ્યમાં સાબિત શું કરવાનું છે તે લખવાનું હોય. સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે, આપણે સાબિત તે કરવાનું છે. સ્પર્શકો કયા છે? PQ અને PR. તો લખવાનું PQ બરાબર PR. આ આપણો સાધ્ય થશે. હવે સાબિતી માટે આગળ વધીએ. તો સાબિતી માટે સૌથી પહેલા તો આપણે OQ, OR અને OP જોડી લઈએ. આમ જોડી લેવાના. હવે જે જોડ્યું એ સાબિતીમાં લખવાનું. શરૂઆતમાં તો OP, OQ અને OR જોડો. હવે આપણે અહીં બે ત્રિકોણ જોઈ શકીએ છીએ, ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP. આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે એમ બતાવવાનું છે. એકરૂપ ત્રિકોણ બતાવવા માટે કોઈ પણ ત્રણ શરત લાગુ પાડવી પડે. તો પ્રમેય 10.1 પ્રમાણે કોઈ પણ સ્પર્શક હોય તે ત્રિજ્યાને લંબ હોય. લંબ એટલે 90 અંશનો ખૂણો બનાવે. તો અહીં Q અને R એ 90 અંશનો ખૂણો બનાવે છે, તો તે ડ્રો કરી લઈએ અને એ જ લખી લઈએ. ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP માં ખૂણો OQP બરાબર ખૂણો ORP. એ કેવી રીતે? પ્રમેય 10.1 પ્રમાણે. તો આપણે આ લખવું પડે પ્રમેય 10.1 મુજબ. હવે આપણે ત્રિજ્યાની વાત કરીએ. જેટલું આપણું OQ હશે એટલું જ આપણું OR હશે, કારણ કે બંને વર્તુળની ત્રિજ્યા છે. વર્તુળની ત્રિજ્યા તમે ગમે ત્યાં દોરો સરખી જ રહે. OQ અને OR તો સરખી છે, હમણાં આપણે વાત કરી. પણ અહીંથી આપણે એક આ ત્રિજ્યા દોરી અને આનું કાંઈ નામ આપ્યું, તો OQ અને આ ત્રિજ્યા પણ સરખી જ હશે. એવી રીતે હવે સૌથી પહેલા તો આ હટાવી લઈએ અને આગળ લખીએ. આગળ લખવાનું OQ બરાબર OR અને એનું કારણ પણ આપવાનું કૌંસમાં, કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે એટલે. હવે આપણે આગળ વધીએ. આપણે અગાઉ જાણ્યું હતું કે એકરૂપ ત્રિકોણ બતાવવા માટે કોઈ પણ ત્રણ શરત લાગુ પાડવી પડે. આપણે બે શરત તો લાગુ પાડી દીધી છે. હવે ત્રીજી શરત માટે આપણે ત્રિકોણ OQP અને ORP ને જોઈએ. તો OP બંનેમાં કોમન છે, એટલે કે જેટલું OP ત્રિકોણ OQR માં હશે એટલું જ OP ત્રિકોણ ORP માં હશે, કારણ કે બંનેમાં કોમન છે. તો તે સમાન થશે, માટે લખવાનું OP બરાબર OP. તો હવે આપણે ત્રણ વસ્તુઓ સમાન બતાવી દીધી. કઈ કઈ? કાટખૂણો, કર્ણ અને બાજુ. આપણે એ તો જાણીએ જ છીએ, કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. હવે આપણે સમાન શું બતાવ્યું? કાટખૂણો, કર્ણ અને બાજુ, એટલે કે કાકબા. તો લખવાનું કાકબા પ્રમેય મુજબ ત્રિકોણ OQR એકરૂપ ત્રિકોણ ORP. એકરૂપનો અર્થ એ થાય કે બંને ત્રિકોણની બંને બાજુઓના માપ સરખા અને ખૂણાઓના માપ પણ સરખા. તો લખવાનું PQ બરાબર PR. કઈ રીતે સાબિત થયું? એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. આજનો પ્રમેય અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.